નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દાઉદ ઇબ્રાહિમ એક એવું નામ છે જે ભારત જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતું છે અને વિશ્વમાં તે મોસ્ટ વોન્ટેડ છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને માત્ર દુનિયામાં કોઈ એક શહેરની પોલીસે પકડ્યો હોય તો તે હતી વડોદરા પોલીસ। વડોદરા પોલીસે 1983 માં આર્મ્સ એક્ટમાં દાઉદ ઇબ્રાહિમને પકડ્યો હતો અને તેની પર કેસ પણ કર્યો હતો, પરંતુ આજે 41 વર્ષ બાદ દાઉદ ઇબ્રાહિમને કોર્ટે નિર્દોષ જાહેર કરી દેતા જે પોલીસ કર્મીઓ હતા, જે તપાસ અધિકારીઓ હતા, તેમની પર મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સંપૂર્ણ ઘટના પર નજર કરીએ તો દાઉદ ઇબ્રાહિમ 1983માં જે વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે હોન્ડા સિટી કારમાં જઈ રહ્યો હતો અને તેની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ એક ગેંગવોર હતો અને ફાયરિંગ દરમિયાન દાઉદ ઇબ્રાહિમના ગળામાં ગોળી વાગી ગઈ હતી। ઈજાગ્રસ્ત દાઉદ ઇબ્રાહિમને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ સયાજીગંજ પોલીસે આ મામલામાં તેની ધરપકડ પણ કરી હતી। મામલો ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો અને ત્યારબાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનામાં જે આર્મ્સ હતા તે પણ કબજે લેવાયા હતા અને દાઉદ ઇબ્રાહિમની કાર હોન્ડા સિટી પણ કબજે લેવામાં આવી હતી। આ ઘટનાને આજે 41 વર્ષ થઈ ગયા છે અને 41 વર્ષ બાદ પોલીસે જે રીતે કોર્ટમાં જે કબૂલનામું કર્યું છે કે આટલા વર્ષ બાદ પણ તેમને જામીન પર છૂટેલા દાઉદ ઇબ્રાહિમ નથી મળી રહ્યા અને તેમના શાગીર્દો પણ નથી મળી રહ્યા, ત્યારે કોર્ટે આજે આ તમામ લોકોને નિર્દોષ જાહેર કરી દીધા છે। આ ખૂબ જ તાજ્જુબની વાત છે કે દાઉદ ઇબ્રાહિમ જેવો વ્યક્તિ જે દુનિયામાં મોસ્ટ વોન્ટેડ છે અને ભારત માટે તો તે સૌથી મોટો દુશ્મન છે। 1993 મુંબઈ બ્લાસ્ટમાં તેનું નામ આવ્યું હતું ને ત્યારબાદ તે પાકિસ્તાનના કરાચીમાં હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારબાદ દાઉદ ઇબ્રાહિમ જેવા વ્યક્તિ નિર્દોષ છૂટી જાય અને એ પણ પોલીસની લાપરવાહીના કારણે, ત્યારે ખૂબ જ શોકિંગ લાગે છે કે જે દાઉદ ઇબ્રાહિમને દુનિયાની કોઈ પોલીસ પકડી નથી શકી કે કોઈની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નથી, તેવા એકમાત્ર વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તે લોકઅપમાં પણ રહી ચૂક્યો છે। જે તે સમયના જાણકારો માને છે કે તે સમયે દાઉદ ઇબ્રાહિમ એટલો મોટો વ્યક્તિ નહોતો, એક સામાન્ય ગુંડો હતો, એક સામાન્ય ગેંગસ્ટર હતો અને આજે જો એ જ સમયે એની પર કડક કાર્યવાહી થઈ હોત તો દાઉદ ઇબ્રાહિમ તે જ સમયે એક ગેંગસ્ટરથી જ પૂરો થઈ જાત, પરંતુ જામીન લઈને ફરાર થયેલો દાઉદ મુંબઈ 93ના બ્લાસ્ટમાં પણ તેનું નામ આવ્યું છે અને હવે તો તે આંતરરાષ્ટ્રીય ડોન તરીકે ઓળખાય છે। ભારત આજે પણ તેને પાકિસ્તાનથી અહીંયા લાવવા માટે જદ્દોજહદ કરી રહ્યું છે।